નમસ્કાર દર્શક મિત્રો, સત્યના શિખર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। મહુવા સાવરકુંડલા માર્ગ પર વીજ પડી પાસે ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ઠપ, વાહન ચાલકો પરેશાન। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામ નજીક મહુવા સાવરકુંડલા મુખ્ય માર્ગ પર પુલના નિર્માણ કાર્ય દરમિયાન વાહન વ્યવહાર ચાલુ રાખવા માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન ભારે વરસાદના કારણે આવેલા પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ જતા માર્ગ સંપૂર્ણપણે જોખમી બની ગયો છે। પરિણામે આ માર્ગ પરથી વાહનોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ છે અને મુસાફરો તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડાયવર્ઝનનું ધોવાણ થતાં 4 ચક્રી તેમજ દ્વિચક્રી વાહનો માટે પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે। પાણીના પ્રવાહ અને રસ્તાની ખરાબ સ્થિતિને કારણે અકસ્માતની સંભાવના પણ વધી ગઈ હોવાથી અનેક વાહન ચાલકોને લાંબા અંતરનો વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી રહી છે, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે। સ્થાનિકો અને વાહન ચાલકોનું કહેવું છે કે આ માર્ગ મહુવા સાવરકુંડલા તેમજ આસપાસના અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ હોવાથી તેની અવરજવર બંધ રહેતા રોજિંદા જીવનમાં વેપાર ધંધા અને આવન જાવન પર સીધી અસર પડી રહી છે। વાહન ચાલકો અને રાહદારીઓએ માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ તેમજ સંબંધિત પદાધિકારીઓને જનપ્રતિનિધિઓને તાત્કાલિક આ બાબતે ગંભીર ધ્યાન આપવા અપીલ કરી છે। ડાયવર્ઝનની તાત્કાલિક મરામત કરીને માર્ગને સુરક્ષિત બનાવવામાં આવે તેમજ વહેલી તકે વાહન વ્યવહાર પૂર્વવત શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી।